આકસ્મિક રીતે પાણીની ટાંકી ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ પર આવેલ પાણી પુરવઠા વિભાગનો 5 લાખ લીટરનો પાણી ભરેલો ટાંકો ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનાને પગલે ખાંભા મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે નાગેશ્રી રોડ પર આવેલ 7 ગામડા માટે 5 લાખ લીટર પીવાના પાણીનો ટાંકો અચાનક ધરાશાયી થયો હતો। સમય 3 વાગે એક પાણી પુરવઠા વિભાગ રાજુલાનો પાણીનો ટાંકો જે 5 લાખ લીટર પાણી એમાં સમાયેલું એ પાણીનો ટાંકો ધરાશાયી થયેલ છે અને એમાં જાનહાનિ કોઈ થયેલ નથી, પણ ઘણા સમયથી રિપેરિંગની જરૂરિયાત હતી। ચૌહાણ છે, મોટા બારમણ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ છું। ઘટના એવી બની છે કે લગભગ 2:45 વાગ્યાની આસપાસ અમારા મોટા બારમણ અને નાના બારમણ વચ્ચે જે પાણી પુરવઠાનો પાણીનો ટાંકો હતો, લગભગ 50 લાખ લીટરની કેપેસિટી ધરાવતો હતો, એ ધરાશાયી થયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આજુબાજુના વિસ્તારમાં નાના મોટી નુકસાની થઈ છે અને એક દાદાને થોડી ઈજા થઈ છે। કઈ ટાંકો જર્જરિત હતો એવું કઈ હતું? હવે ટાંકો 25 વર્ષ હતો એટલે સ્વાભાવિક છે થોડો ઘણો જર્જરિત તો હોઈ શકે। હા, તો આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી? રજૂઆત, કારણ કે પાણી અમારે મોટા બારમણ ગામને પાણી ત્યાંથી આવતું નહોતું। અમારું જે પોતાનું છે પાણી અલગ છે, એટલે અમારે પ્રશ્ન હતો નહીં, એટલે ક્યારેય બાબતે ચર્ચા થઈ નહોતી। કોઈ દિવસની મરામત કરવામાં આવેલ નથી। આ ટાંકો પીછડી, એભલવડ, નાના મોટા 2 માણસા ઘણા ગામડામાંથી પાણી પૂરું પાડે છે, પણ ખાલી પાણી અમુક સમય પૂરું પાડે છે અને અમુક સમય બંધ રહેશે, કોઈ રિપેર કરવામાં આવ્યો નથી। અને આ મોટી દુર્ઘટના માટે જો પહેલેથી ટાંકો રિપેર કર્યો હોત તો આવો કોઈ બનાવ બનત નહીં। આજની તારીખે ટાંકો બન્યો ત્યાર પછી અત્યાર સુધી હું અહીં સ્થાનિક રહું છું અને ઘણા વર્ષોથી પંચાયતમાં છું, 11 વર્ષ સરપંચ છું, આજે ઉત્ફરસ છું, પણ મને બધી ખબર જ છે કે આ ટાંકામાં કોઈ દી મરામત કરવામાં આવેલ જ નથી આજની તારીખે। જો કોઈક દિવસ મરામત કરી હોત અને ટાંકાની માવજત કરી હોત, પાણી પુરવઠાએ કોઈ જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે મોટો બનાવ બન્યો એ ન બનત। અને આજુબાજુ જે ઘરો ઘણાને નુકસાન થયું છે, ઘણા રસ્તા બંધ થઈ ગયા છે, ઘણી બહુ મોટી દુર્ઘટના થઈ છે, પણ એ પાણી પુરવઠાની ગંભીર બેદરકારી છે અને ખરેખર પહેલેથી આ ટાંકાને રિપેર કરવી હતી એવી એને જરૂર હતી।